હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણની રેસીપી। તો સૌપ્રથમ આપણે ખમણ બનાવી લઈશું। તો દાળને 5 થી 6 કલાક માટે પલાળી લીધી છે અને હાથેથી 2 ભાગ કરીએ તો આ રીતે 2 ભાગ થઈ જાય છે। હવે આપણે મિક્સર જારમાં દાળ ઉમેરવાની છે, પાણી આપણે ઉમેરવાનું નથી અને ઘરનું આ રીતે ખાટું દહીં હોય એવું ઉમેરશું। ખાટું દહીં ઉમેરવાથી આથો જલ્દી આવી જાય છે। અને હવે દાળને આ રીતે પીસી લેવાની છે। તો દાળ પીસાઈ ગઈ છે બધી અને આ રીતની દરદરી આપણે પીસવાની છે, બહુ ઝીણી નથી પીસવાની। અને હવે એક વાસણમાં બધું જ બેટર કાઢી લેશું અને તમે જોઈ શકો છો કે બેટર આપણે આ રીતનું ચમચીથી લઈએ તો થોડી વાર પછી નીચે પડે એ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે। વધુ પડતું પાણી ઉમેરવાનું નથી, એટલે આ રીતનું બેટર તૈયાર થશે। હવે 6 થી 7 કલાક માટે ઢાંકીને રાખી દઈશું। તો 7 કલાક પછી બેટરને ચમચીથી આ રીતે જોઈએ તો બેટરમાં સારો એવો આથો આવી ગયો છે અને જાળી પણ પડે છે। તો 3 થી 4 મિનિટ માટે આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવવાનું છે। હવે બેટરમાં બધા મસાલા મિક્સ કરી લઈએ। તો અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું અને સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું। તો હવે આપણે બેકિંગ સોડા ઉમેરશું, અડધી ચમચી બેકિંગ સોડા અને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી ઉમેરશું। બેકિંગ સોડા ત્યારે જ ઉમેરવાના છે જ્યારે આપણે ખમણને સ્ટીમરમાં મૂકવાના હોય। તો મેં સ્ટીમર ગરમ થવા માટે મૂકી દીધું છે અને હવે આપણે બેટરમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરશું। તેલ ઉમેરવાથી ખમણ ઠંડા થઈ જાય પછી પણ કોરા નથી લાગતા, એટલા માટે તેલ ઉમેરશું અને બધી જ વસ્તુને સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું। ખમણનું બેટર તૈયાર થઈ ગયું છે અને તપેલીને મેં આ રીતે ગ્રીસ કરી લીધી છે, બધું બેટર તેમાં ઉમેરી દઈશું અને સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે। તો 16 થી 17 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું ખમણને। 17 મિનિટ પછી જોઈએ તો ખમણ સ્ટીમ થઈ ગયા છે અને ખમણની સાઇઝ પણ ડબલ થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ખમણને 10 મિનિટ માટે ઠંડા થવા દઈશું। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે, ખમણ ઠંડા થઈ ગયા છે। હવે આપણે ડીમોલ્ડ કરી લઈએ અને ખમણના આ રીતે પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સ્પંજી અને જાળીદાર ખમણ તૈયાર થયા છે। તો હવે ખમણનો વઘાર કરી લઈએ। તો મેં 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, અડધી ચમચી રાઈ ઉમેરી છે અને 6 થી 7 લીમડાના પાન ઉમેર્યા છે। 1 લીલા મરચાંને આ રીતે ઝીણું કાપીને ઉમેર્યું છે અને સાતળી લેશું। તો હવે વઘારમાં થોડું પાણી ઉમેરશું। પાણી બહુ વધારે નથી ઉમેરવાનું અને પાણી ઉમેર્યા પછી થોડું પાણી ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ખમણ માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે અને ખમણના બધા જ પીસમાં આપણે વઘારને આ રીતે ઉમેરશું। તો હવે થોડા કોથમીરના પાન ઉમેરીને ખમણને હાથેથી આ રીતે મિક્સ કરી લઈશું, જેથી વઘાર બધા જ પીસમાં સારો એવો મિક્સ થઈ જાય। ખમણ તૈયાર થઈ ગયા છે। હવે ખમણ સાથે ખાવાની મજા આવે એવો રસો બનાવીએ। તો રસો કરવા માટે મેં એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું ઉમેર્યું છે। તો જીરું કકડાઈ ગયું છે સારી રીતે। હવે આપણે લીમડાના પાન ઉમેરશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે। ચણાના લોટને અગાઉથી આપણે શેકીને જ લેવાનો છે, જેથી કાચો સ્વાદ વહી જાય। અને હવે આપણે તેલમાં આ રીતે ચણાના લોટને મિક્સ કરી લઈશું અને જો જરૂર પડે તો વધારે ચણાનો લોટ ઉમેરશું। તો મેં 1 ચમચી પાછી ચણાના લોટની ઉમેરી છે અને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી નાખીને ચણાના લોટને આ રીતે આપણે પાણીમાં મિક્સ કરી લઈશું। રસાને સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે બધા મસાલા ઉમેરશું। તો તીખાશ માટે લીલા મરચાં અને આદુની પેસ્ટ, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર। તો તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને થોડી વાર માટે આપણે રસાને કૂક કરી લઈશું। રસો સારી રીતે ઉકળી ગયો છે અને હવે મેં એક વાટકીમાં આ રીતે 2 ખમણના પીસ લીધા છે અને ખમણને આ રીતે આપણે ક્રશ કરી લઈશું અને રસામાં આપણે ઉમેરવાના છે, જેથી રસો થોડો જાડો થશે।
તો રસામાં આપણે ખમણના પીસ ઉમેર્યા છે અને હવે આપણે રસામાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો રસો તૈયાર થઈ ગયો છે અને ઉકાળો પણ આવી ગયો છે. કોથમીરના પાન ઉમેરીને ગરમ રસો સર્વ કરીશું. રસાવાળા ખમણ સાથે ખાવાની મજા આવે એવો સલાડ તૈયાર કરીએ. તો મેં 2 ડુંગળી અને 2 ટમેટાને આ રીતે ઝીણા કાપી લીધા છે અને હવે એક વાસણમાં બંને વસ્તુને મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને થોડા કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી દઈશું. તો રસાવાળા ખમણ તૈયાર થઈ ગયા છે. સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ તૈયાર થઈ ગયા છે. હવે ઝીણી સેવ અને સલાડથી રસાવાળા ખમણને સર્વ કરીશું. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.